જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 17 8મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જે 15 થી 21નો રાઉન્ડ કીધો એમાં 15 તારીખે વરસાદ જોવા મળ્યો અને કાલે 16 તારીખે ઘણા સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। તો મિત્રો આ જે માહિતી આપણે અગાઉથી આપણે આપણા ચેનલની અંદર 4-5 મહિનાની અંદર અગાઉ આપણે આ તારીખ આપેલી હતી આ રાઉન્ડની, અને જો કે બધી જે રાઉન્ડ સિસ્ટમ આપણી ઉપર આવે એમની માહિતી અને એમની તારીખ આપણે 4 મહિના પહેલાં જ આપણે યુટ્યુબની અંદર તમારી સામે માહિતી આપેલી છે। એટલે મિત્રો સત્યની નજીક તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું અને લાંબા ગાળાનું તાણ આપું છું અને હું કચ્છકાતરા આધારિત માહિતી આપું છું અને ઘણી બધી એમાં મહેનત પણ કરું છું, ત્યારે આવું રિઝલ્ટ આવતું હોય અને ઘણીવાર એટલી મહેનત કરતાં છતાંય પણ રિઝલ્ટમાં ફેરફાર થતો હોય। પણ સત્યની નજીક માહિતી દઈ અને ક્યાંક ને ક્યાંક આપણે પણ ઈશ્વરથી મોટા નથી એ પણ આપણે સ્વીકારવું પડે। પણ આગળના રાઉન્ડમાં આપણે આજે જે 15 થી 21નો રાઉન્ડ કીધો, પછી આની અંદર એવું થશે કે 22નો રાઉન્ડ જોડાઈ જશે। તો 22નો રાઉન્ડ છે તે પણ એક સારો રાઉન્ડ અને તીવ્રતાનો રાઉન્ડ છે। તો એ કેટલો તીવ્રતાનો રહેશે અને કેવો મળશે એ નજીકના દિવસોમાં આપણે કેવો હવામાન રહેશે એ જોઈ અને તમને માહિતી આપશું। પણ 25-26 સુધી તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, પણ 25 થી 31 સુધી હજી વરસાદ ચાલુ રહેશે। તો 22 તારીખથી આપણે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત આમાં આપણે પવન સાથે તોફાની વરસાદ થાય એવા અગાઉથી આપણે માહિતી આપેલી હતી અને અત્યારે હાલમાં પણ સંકેત બતાવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની વરસાદ, ક્યાંક કોઈ તોફાની સિસ્ટમ બને કે અથવા કોઈ મોટી એવી સિસ્ટમ બને જેના કારણે તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થાય અને ભારેથી અતિ ભારે વરસાદ થાય। પણ મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કાલે જે વરસાદ થયો એમાં અમારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની વાત કરીએ મિત્રો તો તેમના 5-6 ગામડા 15-20 કિલોમીટરની રેન્જમાં ત્યાં કાલે સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો। હવે આપણે ખેડૂત મિત્રોના ફોન આવતા હોય અને એમની માહિતી આપણે સુધી પહોંચાડતા હોય તો અમુક ખેડૂતનું કહેવાનું એમ થયું કે ભાઈ કાલે અમારે એ 4-5 ગામડા છે એમાં 6 ઇંચથી માંડીને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો, 3-4 કલાક સુધી વરસાદ રહ્યો હતો ગાજવીજ સાથે। તો મિત્રો આવી રીતે જ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આજે 17 તારીખ છે। આજે 17 તારીખે મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળશે, ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળશે અને આજે 17 તારીખ દિવસ દરમિયાન બપોર પછી મંડાણી અને આદરીઓ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, પણ રાતના 12-1 વાગ્યા સુધી જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો લઈ લેશે અને છૂટો છવાયો અને મંડાણીયો વરસાદ જોવા મળશે। પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો કદાચ સીમિત વિસ્તારો વંચિત પણ રહીએ, પણ ત્યાં પણ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે। એટલે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પટ્ટો છે એમાં આજુબાજુના વિસ્તારો એમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ જોવા મળી શકે અને બીજા ઘણા વિસ્તારો છે એમાં સંતોષકારક વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની વાત કરીએ, કોઈ થોડા ઘણા વિસ્તાર બાકી રહે તો ભલે મીડિયમથી સારો વરસાદ જોવા મળશે અને કચ્છના પણ થોડા ઘણા વિસ્તારો બાકી રહે તો ભલે આજે સાંજ સુધીમાં, બાકી કચ્છના ગાંધીધામ અને ભુજ ત્યાં પણ સારો વરસાદ જોવા મળે અને બીજા વિસ્તારોમાં પણ સંતોષકારક અને ક્યાંક ને ક્યાંક મીડિયમથી સારો વરસાદ જોવા મળીએ। એટલે મિત્રો આ આજની હવામાનની માહિતી હતી, પણ ખાસ મિત્રો લાસ્ટમાં તમને એ પણ એક લાંબા ગાળાનું અંદાજ અને અનુમાન આપું છું કે આપણે અગાઉથી તારીખો તમને આપેલી છે કે 15 થી 21 અને 22 થી 31, એમાં આપણે 6 થી સપ્ટેમ્બરના 6 થી 18ની પણ તારીખ આપેલી છે।
6 થી 12 અને 12 થી 18, તો એ તારીખ પણ 6 થી 18 વાળી આ 31 રાઉન્ડ પૂરો થાય પછી 6 થી 18 વાળી તારીખ પણ ક્યાંક ને ક્યાંક ફાઇનલ સાબિત થાય એવું લાગે છે. અને મિત્રો આ એક અગાઉથી તારીખો આપેલી હોય અને ત્યાં આવી કોઈ પણ વરસાદની સિસ્ટમ આવે તો આપણે સત્યની નજીક માહિતી તમને આપી શક્યું. પણ અત્યારે એ તારીખ પણ મગજમાં લઈ અને હાલવાનું છે ખેતી કાર્ય કરવા માટે. અને જે આ 31 રાઉન્ડ પૂરો થાય પછી 1 થી 5 તારીખમાં કદાચ સામાન્ય મોરું થાય કે બ્રેક આવે કે કદાચ અમુક વિસ્તારો ભરાક પણ દે 4-5 દીની. એટલે મિત્રો આવું નવું તારણ અને આવી નવી માહિતીઓ તમારા સુધી પુગાડતો રહી અને સત્યની નજીક તમને માહિતી મળે એવો પ્રયત્ન કરીશ. અને મિત્રો ખાસ આજના વિડીયોની અંદર તમામ મિત્રોને જ્યાં વરસાદ નથી તે પણ કમેન્ટ કરજો ને જ્યાં વરસાદ છે તે પણ કમેન્ટ કરજો. અને બાકી મિત્રો કોઈ પણ મારું પર્સનલી કામ હોય તો મને સાંજના સમય ગમે ત્યારે ફોન કરજો, જેથી કરતાં હું પણ ફ્રી હોઉં અને તમને સરસ રીતે વાત કરી અને માહિતી આપી શકું. એટલે મિત્રો આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.